1000 નું પેટ્રોલ. 1000 કાંઈ નો થાય તુલા. રૂમ ની ચાવી મળી ગઈ છે હવે. કેમ શું છે પણ વ્યૂ લાવ દે જો બતાવું. મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. આજે આપણે અચાનક પહેલી વાર રાત્રે વિડીયો ચાલુ કર્યો છે. કેમ કે તો માન કરી દે ભાઈ. એ સરપ્રાઈઝ કેમ એ બધી રહેતો સરપ્રાઈઝ. હા, આ બધે રાજકોટ હું કરે પ્રશ્ન થતો છે, પણ એવું નથી. એક સરપ્રાઈઝ તમારી માટે છે. સરપ્રાઈઝ રિવીલ કરી દઈ. આપણે જવાનું છે અસંજો કચ્છો હે. સમજી ગયા છો તમે ક્યાં જવાનું છે. અને હવે રાતે હવે 11-12 વાગ્યા બાજુ નીકળવાનું છે. હવે હાલો બેગ પેક કરી નાખી. હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે. અને થેલા બેલા બધા પેક થઈ ગયા છે બધા. હવે ઓલા અર્ચિત ની બધા ગાડી લેવા ગયા છે. હવે આવે એટલી વાર હે જમીન પછી નીકળી જાય. ઓલો જતો હોય ખાઈ નાખીએ હવે બીજું શું હવે. હરખું બાંધજો. કાંઈ નો કરે. 3 માંથી એકાદો પછી નીકળી જાય ને. નો નીકળે બોલ માંથી પૈસા. હે હું પાછું બોલ. કાંઈ નહીં. તું હું ચડી ગયો વાંદરા. એની નાખો વજન કેરી. તાલી વાળો. જય બોલ દ્વારિકાધીશ કી જય. આ ભાઈ આ ઉત્સવ ભાઈ 1000 નું પેટ્રોલ. ટ્રાફિક છે હવે ક્યારે પોગી ગઈ ખબર નહીં. હવે રસ્તો બસ કલાકનો બાકી હતો અને વચ્ચે ટ્રાફિક મળી ગયું. બચાવ પહોંચી ગયા છે હમણાં પડત. હું કે રાજભાઈ ભૂખ લાગી ગઈ, થોડા ગાંઠિયા ખાઈ લે. કેમ જઠિયાના ગામના. વાહ ઉત્સવ. અત્યારના પોરમાં જેઠાલાલના ફેમસ છે એના ગામમાં આવીને ગાંઠિયા ખાવા. એમ ઉત્સવીય તંદર ભાઈ ચડી ગયો. પગવસે કાઢ દે. ઉઠવાઈ ગયા બસા. ચડીને ક્યાં કરે જો તાર બૈરું ખાવા નથી દેતું. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा. કે તું ખુદ બૈરું છો. હેલો અરે રેવા દે ને ભાઈ પડી જાય એમ છે. હવે કચ્છો પૂગી ગયા છે. હવે કચ્છમાં પૂગી ગયા છે આપણે વાંઢાઈ ઉમિયા માતાજીના મંદિરે. આ પાછળ મંદિર છે આખું અને આ ગેસ્ટ હાઉસ જેવું છે. એવું છે ગેસ્ટ હાઉસ. ગેસ્ટ હાઉસ જ છે. ઓકે ત્યાં હવે રૂમ બુક કરી લીધા આપણે. કેટલા 8 જણા છીએ તો 4 રૂમ બુક કર્યા. હવે 2 દિવસ અહીંયા જ રહેવાનું છે. હવે અહીંથી હવે પછી સીધું આપણે ક્યાં જવાનું છે? આશાપુરા માતાના મઢે સીધું જવાનું છે. તો હવે અત્યાર સુધી તો નાઇટ ડ્રેસ કાઢે એ હવે અહીંથી સીધું જવાનું હોય. જો કપડા બપડા બદલાવી જાવું સીધા માતાના મોઢે. રેડી? આમ જો આમ જો. આપણને રૂમ મળી ગયો છે. આ હે આપણો રૂમ. નાની એવી રૂમ તો દઈ દઈ. 1 ને 2 બેડ છે. આ છે ઉત્સવભાઈ. રેડી? આ બધી જગ્યા છે ને આ કપડા સુકવવાની દોરી એક છે ફર્સ્ટ ક્લાસ. આ એક ગેંડી છે. આવો ધુલ્લો છે આ. ને આ બાથરૂમ છે. બાથરૂમમાં એક નંગ ઓલરેડી કરી ગયો છે. આ રૂમ ખાલી આપણને 200 રૂપિયામાં મળી ગયો. 200 રૂપિયાનું 1 દિવસનું ભાડું છે ને આવા 200 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ રૂમ મળી ગયા. સારી સુવિધા વાળા. બાથરૂમમાં ગરમ પાણી આવે. નાઈ તો તૈયાર થઈ ગયા છે ને બીજા બધા આપણા દોસ્તાર ગાડીએ વયા ગયા છે. હવે ફટાફટ નીકળવાનું છે. આપણે 8-9 વાગે બાજુ નીકળવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું છે. હવે થોડીક ઉતાવળ રાખવી પડશે. આપણો ટ્રીપનો અડધો ટાઈમ તો આમાં ગાડીના ગેસ પુરાવામાં ગેસ પુરાવામાં હોયો ગયો. કરવું જોઈએ. આપણે મોટો બાટલો એક જ ફીટ કરી દઈ. એક જ બાય ફીટ કરી દઈ. પછી અરે આ ઘડી કે ઊભું તો ન રહ્યું. માતાને મોઢે જતી ભૂગ્યા છે. બોલ. હા મને નથી લાગતું કે આપણે આજ પોગી. ફાઇનલી હવે આપણે માતાના મોઢે પહોંચી ગયા છીએ. રસ્તામાં ફૂલે ફૂલ નીંદર આવતી હતી. ગેસ પુરાવતા આપણે જાજો ટાઈમ હોયો ગયો.
સવારના આપણે ઉમિયા માતાજી વાંઢાઈ ત્યાંથી નીકળ્યા હતા ત્યાર બિયાર થઈને હવે સીધા અત્યારે બપોરે પહોંચ્યા છીએ આપણે આશાપુરા માતાના મંદિરે દર્શન બર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ. હવે આગળ કઈ બાજુ જવાનું? લખપત. આપણે હવે લખપત લખપત ફોર્ટ છે ત્યાં ફોર્ટ જોવા જવાનું છે. હવે પછી ત્યાંથી કોટેશ્વર મહાદેવ ને ત્યાંથી શું છે નારાયણ સરોવર આજ હાઈજ ન્યા જ પાડવાની છે. પાકિસ્તાનની સરહદ દેખાય જ્યાં રાવણ એ શિવલિંગ મૂકીને વહી ગયો હતો આજે સાંભળવામાં આવે. આજની રાતની આરતી કોટેશ્વર મહાદેવે કરવાની છે. શિયાળાનો તડકો ફૂલ અને મેઇન વાત તો આપણો અડધો ટાઈમ તો ખાલી ગાડીમાં ગેસ પૂરામાં જ વયો જાય છે. ના સીએનજી ભરવાનું સીએનજી ભરવાનો ખાલી કરવાનો ઈ જ કરવાનું. તડકો ફૂલ લાગે છે ને હવે સોડા પી નાખીએ હવે એનર્જી ડ્રિંક લેમન લેમન વાળી નો છે ને આજનો બિલ તું દઈ. હા તે કઈ પીધી ખાધી હવે પાણીમાં પીળી મિક્સ કોણ કરવાના. હવે આશાપુરા માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે વત્સલભાઈ બે શબ્દ કહી દો. આપણે લખપત ફોર્ટે આવી ગયા છીએ. બોલો. હું આ રાજાનો કિલ્લો છે. એવું છે? રાજાએ બનાવેલો છે. અત્યારે તૂટી ગયો છે પણ અમે તો જોવા આવ્યા છીએ એટલે રિપેરિંગ કરીને હાલે એમ હોય ને તો અકાઈશું એમાં પાકિસ્તાન થી થોડીક સુરક્ષા આપે. હા એવું છે. હવે આપણે કિલ્લા ઉપર જઈશું પછી સ્નાન કરો પછી ન્યા જઈને તો પેલા તને મારી નાખો. रुको जरा सबर करो. બસ ને આ બધી તમારે કરવાની જ નથી ભાઈ. 2000 years later. तो पढ़िए મેનू તો બડા પ્યારા લગતા है. ઘોડો લાય ફટાફટ ચડાવ આગળ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઉત્સવ क्या घोड़ो फोड़स तू ઉત્સવ माँ खराब हो जाएगा. मैं माँ अम्मा बहन पे आ जाऊंगा. मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. શિકારી હોય એવો આપણો. તો નીચેની સાઈડ તો ફોટા પડી દીધા. પાછળ તમને દેખાતો હશે સરસ મજાનો ફોર્ટ. એને કહેવાય કિલ્લો. આપણે આવી ગયા છીએ ફોર્ટ પર. કિલ્લા હવે ઉપર આપણે જવાના છીએ ફોર્ટ ની ઉપર. અહીંયા છે એક કઈક બારી છે નાની એવી. હવે આપણે રાજુભાઈ આ છે રાજુભાઈ. હા તો ઈ જ કરવાનું છે આપણે. ફોટા પાડવા તો એટલા દૂર આવ્યા છીએ આપણે. નીચે જોઈ લીધો. હવે ઉપર જઈને જોઈ સીડી ચડ. શું છે ધુલા? બહુ જોરદાર છે શું છે પણ વ્યૂ. લાવ જો બતાવ. ફોન નાખ દે તું. જો તું ખાલી. લખપત કિલ્લો ફરી લીધો છે. બહુ મોટો કિલ્લો છે ને બહુ જોરદાર. પાછળની સાઈડ વ્યૂ પણ એક જોરદાર વ્યૂ છે. તમે જોયા જશે આગળ સિનેમેટિક વિડીયો નાખ્યો છે. તો હવે અહીંથી હવે જવાનું છે આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે. ને અત્યારે 4:30 વાગી ગયા છે અને ત્યાં પહોંચતા 5:30 જેવું થઈ જાય. 40-50 કિલોમીટર ઉપર છે. ત્યાં પહોંચીને મહાદેવના દર્શન કરી અને ત્યાંથી પાકિસ્તાનની બોર્ડરે ત્યાંથી હાવ સામે જ દેખાય છે. સામે ઓલી દેખાય મકાન જેવું દેખાય. સામે ઓલી દેખાય પાકિસ્તાનની બોર્ડર લાગે. મકાન જેવું દેખાય તમને. ઝૂમ થાય એટલું કરી દઉં દેખાય તો. નરી આંખે ન જોઈ. એ પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ છે. કોટેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને હવે સવારના એમને રખડી ભૂખ લાગી ગઈ છે. થોડીક પેટ પૂજા કરી લઈ ને પછી આજનો દિવસ અહીંયા જ પૂરો કરવાનો. પાછા નીકળી જાય આપણે રૂમની બાજુ. પેલા મિક્સ બનાવી દો ને એટલે ખબર પડી જાય. કોટેશ્વર મહાદેવ થી જતા હતા અને રસ્તામાં નહીં હજી બહાર નીકળ્યા ને ત્યાં યાદ આવી કે પાછળ એક એવો નજારો આમ તમે જોવો ખાલી દિલ ખુશ થઈ જાય. હજી ખમો તમને આગળ જઈને બતાવું. આ જોવો બોલના. થાકી ગયા. હા પછી પાવભાજી ખાવા આવ્યા છે.
કેટલા વાગ્યા? 9:30. દિવાલમાં કોને પૂછે? આજનો આખો દી રખડી ફૂલ થાકી ગયા છીએ હવે, ને જમીન હવે નવરા થઈને રૂમે આવી ગયા છીએ પાછા, અને હવે થોડોક આરામ કરી લઈ. તો હવે આજના માટે આટલું જ રાખીએ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ.